પોતે પોતાનું જ કરવું પડે. આપણને ભૂખ લાગે, આપણે ખાઈ તો જ આપણે ધરાઈ. આપણી બદલીમાં બાજુવાળા ખાઈ લે તો કઈ આપણે ધરાઈ ન રહી બાપ. આ પૃથ્વીનો માથે એવો કાયદો છે કે જેટલા જીવ આવે છે એ જીવ કોઈ એમ નથી કહેતું કે મેં આ શહેરમાંથી આવ્યા કે આ ગામમાંથી આવ્યા કે આ દેશમાંથી આવ્યા. અને કોઈને કીધું હોય તો મને જરાક સમાચાર દેજો બાપા. તો વાત રહી બીજી, આ પૃથ્વી માથેથી જેટલા જીવ જાય છે અહીંથી એ કોઈ દે સમાચાર મેકલ્યા હજી નથી કોઈના. અને કોઈને આવ્યા હોય તો કહેજો. અને જો એ સમાચાર દેતા હોય કે અમે અહીંયા બરાબર પહોંચી ગયા છીએ અને અહીંયા આવી બધી વ્યવસ્થા છે, અહીંયા રહેવાનું આવું છે, અહીંયા સારું છે, અને આપણે માંદા પડવી કે હવે હું ઊભો નહીં થઈ શકું, ઊભી નહીં થઈ શકું, તરત ફોન કરી મારી જગ્યા રાખજે ને, સારી થોડીક રાખજે. એ સમાચાર દેતા તો આપણે એવું કરે. પણ એ અહીંથી જેટલા જીવ જાય છે એ કોઈ દી સમાચાર દેતા નથી. આવે છે એનું સરનામું દેતા નથી કે અમે આ શહેરમાંથી, આ ગામમાંથી કે આ દેશમાંથી આવ્યા છીએ. આવે છે એ કાંઈ કહેતા નથી, જાય છે એ સમાચાર દેતા નથી. મારા સંતો બતાવે આ પૃથ્વી માથે રહેશે અને સમજણ નથી. સંતો કહે એમાં સમજે કરોડોમાં કોક, હજારમાં નહીં, લાખોમાં નહીં, કરોડોમાં કોક. આપણે દાખલા તરીકે હાવ ભગવા પહેરી લેવી, ગાલો ભક્તિ જ કરવી છે, અથવા તો કે ભાઈ ઉપવાસ જ કરવા, ભક્તિ કરવી છે. પણ એની અંદર કિંમત શેની છે બાપ? હે તારા ખોટા સુવાસા જાય છે રે, મનવા જપી લે તો શું તને થાય છે રે, તારા ખોટા સુવાસા જાય છે રે. કયા દેવળ હાવશે કાસુરે, એ હાવ કાચું ક્યાં પડી જશે, ક્યારે પડી જશે, મને તમને કાંઈ ખબર નથી. કયા દેવળ હાવશે કાસુરે, એ ભગત ગાંડો કહે છે હાવ હાસુરે, તારા ખોટા સુવાસા જાય છે રે. મનવા જપે તો શું શું તને થાય છે રે, તારા ખોટા સુવાસા જાય છે રે. એ કાળુભાઈના કાંઠે માં ગંગા સતી બતાવે મને તમને. 24 કલાકના 21,600 સુવાસાને કાળ ખાઈ જાય, એમાંથી બસે એટલા જ આપણા બાપના. આપણા ગામમાં રામજી મંદિર હોય, કૃષ્ણનું મંદિર હોય, ભોળાનાથનું મંદિર હોય, ને આરતી કરવાનું કારણ શું છે? ધૂપદીપ કરવાનું કારણ શું છે? આ ગામની મારી પાસે રામજી મંદિરે જે બાપુ જે સાધુ પૂજા કરતા હશે એ હાજે આરતી ન કરે ને તો સવારે કાંઈ લક્ષ્મણ ધોકો લઈને બાણ લઈને કહેવા ન આવે કે હાજે કેમ નથી આરતી કરી, કહેવા આવે. તો એ કરવાનું કારણ શું? રામજી મંદિરના પૂજારી કોઈ અડધી કલાક આરતી કરતા હોય, કોઈ કલાક કરતા હોય બાપ. અને એ જ્યાં સુધી હાથમાં આરતી ફરતી હોય ને ત્યાં જે જીવ હોય ને એ જીવ આમ હાથ જોડી અને ઊભા રહે એટલે એની કાયાની માલિપાથી સંકલ્પ
વિકલ્પ ઊભા ન થાય. એ સકલ્પ વિકલ્પ ઊભા ન થાય ને એટલે એ સુવાસો સત્યના ઘરમાં હાલે. આપણે ગઢા વયા જાય તે વાહન નથી કીર્તન કરાવતા, ભજન કરાવતા. એ ખર્ચો કરીને હું લેવા કરવું જોઈએ? તો કે બાપ ને જેટલા જીવ બેઠા હોય ને એ કેન્દ્રિત થઈ જાય એટલે એની કાયામાં સકલક વિકલક ઊભા ન થઈ શકે. માયા પછી માથું ન મારી શકે. માયા પિંડમાં માથું ન મારે એટલે મન ઘોડા ઘોડે ઠેકડો ન મારે. ઠેકડો ન મારે ને શાંતિ બી ઉભા રહે ને તે ઓલો સુવાસો સત્યના ઘરમાં આવીને જાય, આવન જાય, આવન જાય. તો આ પૃથ્વી માથે સુવાસની કિંમત છે મારા બાપ. તમારો દેહ ગમે એટલો રૂપાળો હોય, ગમે એટલો હારો હોય, ગમે એવો હોય, પણ એની માલપતિ સુવાસ વયો જાય એટલે એ દેહની કોઈ કિંમત નથી બાપ. કાં તો એને દાટી દે કાં તો એને બાળી દે. એક શેતાનપુરી બાપુ થઈ ગયા. એને એના પદમાં લખ્યું કે માણા કરતા સાણા હારા. આપણે સાણા થાપતા ને પેલા, અત્યારની દીકરીનું સાણા થાપતા નહીં આવડતું હોય મને એમ છે. સાણા થાપતા સાણા. અને પેલા બાકસ નહોતા, આપણા ગઢિયા દેતવા ભંડારીને રાખતા. હાવ ગઢા હોય ને 80 વર્ષના એને પૂછો, બાકસ નહોતા તો કે દેતવા ભંડારીને રાખે. એ સાણાનો દેતવા હોય ને તો ઓલવાય નહીં. સાણું હળગી ગયું, વાત પતી ગઈ, આખું પૂરું થાય ત્યાં સુધી સાણું કોઈ દે ઓલાય નહીં. એટલે બાપુએ પદ લખ્યું, હાલો હાલો માનવી એ ક્યાં ભમોસો રે, આસે હરિ ભજવાનું ટાણું. હાલતા ભજીએ ચાલતા ભજીએ શું બેસે એમાં નાણું. ગુરુજી કે શું બેસે એમાં નાણું. હમીરે હાંજના હોઈ જાશો તો હમડે વાશે વાણું. ગુરુજી કે હમડે વાશે વાણું. એ હળગ્યા પશે ઓલવાય નહીં ઓલું, સગડી માયલું સાણું. ગુરુજી કે સગડી માયલું સાણું. હાલો હાલો માનવી એ તમે ક્યાં ભમોસો રે, આશે હરિ ભજવાનું ટાણું. હરિ ભજવાનું ટાણું છે બાપ. મનુષ્યનો અવતાર મળ્યો ને એ હરિ ભજવા માટે મળ્યો છે. આપણે ઊંધા ઉપાડા લીધા, બીજા ગાળિયા મળ્યા કરવા બાપ. હું કાંક ભેગું કરીને જાઉં ને તો મારા દીકરીને કામ લાગે, મારા દીકરાને કામ લાગે. એટલે તમે એને લાવ્યા છો આ દુનિયામાં, તમે એને લાવ્યા છો. એને જેને મોકલ્યા છે ને એને ઈ ઉપાધિ ઈ કરે. આપણી દીકરી હોય કે આપણો દીકરીઓ હોય બાપ, જેને આપણને દીધા છે ને એની ઉપાધિ ઈ કરે. મારીને તમારી ઉપાધિ કરીએ કાંઈ કામ નહીં લાગે. અને સુવાસનું કોઈ સ્મરણ કરી જવો, ભજન કરી જવો બાપ, તમને ટાઢિયો તાવ નહીં, ગમે એવો તાવ આવ્યો 1 કલાક સ્મરણમાં બેસી જાવ, જો તાવ પડખે વિયો ન દો તમારો ગુલામ બની જાઓ. પણ તમારે મારે કરવું નથી. દુનિયાને દેખાડવી છે કે અમે ભક્તિ કરીએ છીએ બસ. નહીં હાલે ખોટું બાપ. ભક્તિ કરવી ને ડરવું બી નહીં બને રે, એવી પોલમાં પ્રભુ તને નહીં મળે, નહીં મળે. એ ગુરુનો બાળક હોય ને સુવાસે સુવાસની ક્રિયા કરતો હોય ને એ 24 કલાક વેદનામાં રહેતો હોય, એને વેદના હાલતી હોય. આપણે વેદના જ નથી. સતનામની સ્મરણ કોઈ કરી જુઓ મારા બાપ.
સુવાસ તમે તમ તારે ગમે એને જેને માનો એને, તમને ઈચ્છા પડે એને માનો. મેં ગઈકાલે કીધું તું ને કે બાપ માતાજીને માનો, ભગવાનને માનો, ગુરુને માનો, સિંદૂર વાળો પાણો કરીને તમ તાર માનો. ખેતરના શેઢે પાણો હોય ને સિંદૂર વાળો કહી દેવો, એને માનવાનું ચાલુ કરો. પણ તમે સુવાસ ક્રિયા કરો છો, પાણો ન બોલે તો તમારો ગુલામ બની જાઓ મારા બાપ. પાણો બોલે તો આ બોલે એને તો ઓળખાણો, આ જે બોલે એને તો ઓળખો. પેલા ઢેલડી નગર એટલે મોરબીના રાજાએ જેથી કર નાખ્યો ને માલ ઉપર કર, કેરાળા ગામ આવ્યું વાંકાનેર પાસે. એ કેરાળાની માલપા રાણીમાં ને રૂડીમાં બે થઈ ગયા, હગી બે બેન્યું. સુવાસ ક્રિયાનું ભજન ભરપૂર, જેની પાસે મૂડી હોય ને બાપ, એ કોઈના બાપથી ન બીવે. એ રાજાએ કર નાખ્યો કે ભાઈ માલનો કર લેવામાં આવશે. એમ કે હા, કૃષ્ણની મૂર્તિ હતી ને બાપ, હજી કોક દી રાજકોટ જાવ ને તો હજી હાલમાં મંદિરમાં સ્થાપિત છે મૂર્તિ કૃષ્ણની. રાણીમાઈ રૂડીમાએ કીધું કે આ રાજાએ માલ ઉપર, ગાયો ઉપર કર નાખ્યો, માલ ઢોર ઉપર અહીંયા નો રહેવાય, હાલો અહીંથી વૈયા જાય, આ રજવાડામાંથી બીજા રજવાડામાં વૈયા જાય, હાલ કાના હાલ. એ મારા બાપ ટસલી આંગળી પકડી અને મૂર્તિ હાલી. ઇતિહાસ બોલે, આને જાજા વર્ષ નથી થયા. તમે બાપ સુવાસ ક્રિયા કરશો ને, તમે પાણો હશે ને હાવ એને બોલાવી શકશો. એટલે કીધું અણુ અણુમાં મારો રામ રમેશ, રામ ભોગીનનું ક્યાંય ઠામ નથી. અણુ અણુમાં